Good morning, students. Welcome to the online session. Your class is BB Semester 3. Subject is Corporate Accounting in Practice. We are using B.S. Shah Prakashan's textbook as a reference book, and I am your faculty, Ami Sanghvi. Let's start today's session. Syllabus copy. એમાં આપણે પહેલું, ત્રીજું અને ચોથું ફોર્થ યુનિટના બે સેક્શન પ્રેક્ટિકલ કમ્પ્લીટ કર્યા. થર્ડમાં કમ્પ્લીટ એક અને અમલગમેશન. Today I am going to start Unit 2, Absorption and External Reconstruction of the Companies. In my introduction, meaning and concept આવશે. Accounting treatment as per the Indian Companies Act 2013 and Indian Accounting Standard 14. General entries and ledger accounts with the balance sheets. Vertical form, after absorption and external reconstructions. Today I am going to start second part 2.2 external reconstructions. અને એનું theory as well as practical આપણે complete કરશું. તો Unit 2, Part 2, External Reconstruction of the Companies, Day 33. Start કરીએ આજથી. Let's start with the introduction. First point, textbook તમારી પાસે હશે તો એમાં same content આપેલું છે. When a company is in financial difficulties and is unable to make profit, it may either be closed down or it may be reconstructed or reorganized. ઘણી વખત એવું થતું હોય છે કે કંપનીમાં અમુક એવો ટાઈમ આવે છે, નબળો ટાઈમ, કે જેથી કરીને ફાઇનાન્શિયલ ડિફિકલ્ટીઝના લીધે, ક્રાઇસિસના લીધે એ સર્વાઈવ કરવાનું એના માટે મે બી ડિફિકલ્ટ થઈ જાય. તો એવા ટાઈમે એની પાસે બે જ ઓપ્શન રહે છે, કાં તો કંપની બંધ થઈ જાય અથવા એને આપણે રિકન્સ્ટ્રક્ટ કરીએ અથવા રીઓર્ગેનાઇઝ કરીએ. Many times a new company is formed to wipe out the past losses and to get rid of the shortage of the working capital. અને ઘણી વખતે ઓપ્શન 1 સિલેક્ટ કરવાનો મતલબ ગીવ અપ કરવાને બદલે ફરીથી કંઈક નવી શરૂઆત કરવાનું ઓપ્શન એ લોકો સિલેક્ટ કરે છે. નવી શરૂઆતનો મતલબ થાય છે કે જે જૂની કંપની છે એને તમે વાઇન્ડ અપ કરી નાખો, વાઇપ આઉટ કરો એનો જે લોસીસ છે એને, અને નવી કંપની નવા નામથી શરૂ કરો જે જૂની કંપનીનો બિઝનેસ પરચેસ કરશે, જેથી કરીને તમે નવેસરથી કેપિટલ બહાર પાડી શકો છો અને નવેસરથી તમારો બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકો છો. Meaning of reconstruction: when a company has gone through financial difficulties, when there are huge accumulated losses and the management feels that the time has come when it can run business profitably, it can't run, it cannot run. તો એની પાસે બે ઓપ્શન્સ હોય છે. It can either resort or reduce reduction of capital or wipe off accumulated losses. This is termed as internal reconstruction. Reconstruction એટલે કઈ રીતે કરશું? તો ક્યારેક એવું થાય કે તમારી પાસે ઓવર વધારે પડતી કેપિટલ છે જે યુટિલાઇઝ નથી થઈ, જેના લીધે ઈ કેપિટલ છે ઈ પૈસો ધંધામાં પડ્યો રહ્યો છે, યુટિલાઇઝ તમે નથી કરતા. તો એ ટાઈમે તમે તમારું જે, અને બીજા કોઈ પણ રીઝન્સથી કંપની લોસમાં જઈ રહી છે તો એ પોતે શું કરશે, પોતાની જે કેપિટલ છે એને રિડ્યુસ કરશે, સામે ઈ એસેટ છે એની વેલ્યુ પણ રિડ્યુસ કરાવશે, જેથી કરીને એ પોતે એના લોસીસને રિકવર કરી શકે. ધ કંપની continues its existence and carries on the business in the same old name. મતલબ એ ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન નો મતલબ શું છે કે તમે ઇન્ટરનલી એવા કોઈ સ્ટેપ્સ લો કે જેથી કરીને કંપનીને વાઇન્ડ અપ કરવાની જરૂર ન પડે. જ્યારે આ લોસીસ છે, હ્યુજ લોસીસ જે કહેવાય, એક્યુમ્યુલેટેડ લોસીસ, ઘણો બધો નુકસાન ભેગો થઈ ગયું હોય, ઘણા બધા હોય, મતલબ એટલું નુકસાન ભેગું થયું છે કે તમે એને કવર અપ નથી કરી શકે. તો એવા એના માટે આ ઇન્ટરનલી સર્વાઈવ કરવા માટે આ લાસ્ટ ઓપ્શન છે, ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન. It reduces its share capital and wipe out its losses. એની પોતાની જે શેર કેપિટલ છે એ રિડ્યુસ કરશે અને સામે assets which are overvalued are written down to their proper value. અને કોઈ પણ એસેટ્સ એવી છે, સ્પેસિફિકલી ફિક્સ્ડ એસેટમાં એવું થતું હોય છે કે ઈ
અકોર્ડિંગ ટુ માર્કેટ પ્રાઇસ એના કરતા મતલબ ઓવર વેલ્યુ હોય બુક વેલ્યુ, તો એને એ લાયબિલિટી સાઈડ કેપિટલ રિડ્યુસ કરશે, અને એસેટ સાઈડ એવી તમામ એસેટ્સ કે જે માર્કેટ વેલ્યુ કરતા ઓવર વેલ્યુ છે એને રિડ્યુસ કરવાનો પ્રયત્ન કરશે, જેથી કરીને આ લોસીસને કવર અપ કરી શકાય. તો આ મેથડ થઈ ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શનની. હવે એ સિવાય સેકન્ડ રિકન્સ્ટ્રક્શનનો ઓપ્શન છે. સેકન્ડ ઓપ્શન, ધ અધર વે ઇઝ ટુ વાઇન્ડ અપ ધ ઓલ્ડ કંપની એન્ડ ટુ ફોર્મ અ ન્યૂ કંપની. હવે અલ્ટિમેટલી કાંઈ જ ઓપ્શન નથી રહેતું, તો છેલ્લે આ કરવું પડશે કે જૂની કંપનીને તમે બંધ કરી દો, વાઇન્ડ અપ કરો અને નવી કંપની બનાવો ટુ ટેક ઓવર ધ બિઝનેસ ઓફ ધ ઓલ્ડ કંપની, કે જે જૂની કંપનીનો બિઝનેસ ટેક ઓવર કરે. ધીસ ઇઝ ટર્મ્ડ એઝ એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શન્સ, જે આપણે સમજવાનું છે. તો અકાઉન્ટ્સ ઓફ ધ રિકન્સ્ટ્રક્શન્સ, કયા કયા અકાઉન્ટ્સ બનશે આની અંદર. થર્ડ ટોપિક લઈ લઈએ. From the viewpoint of the writing accounts, there are two aspects. First, closing the books of account of the old company. સીધી વાત છે, જૂની કંપનીને તમે વાઇન્ડ અપ કરો છો, તો આપણે ઓલરેડી અમલકમિશનમાં શીખી ગયા છે આ બધું, કે ઓલ્ડ કંપની છે એને જ્યારે નવી કંપની બિઝનેસ પરચેસ, એ આપણે બિઝનેસ પરચેસના ઓલામાં લીધું હતું. તો અહીંયા જૂની કંપની જે બંધ થઈ રહી છે એના અકાઉન્ટ્સ ક્લોઝ કરવાના. અને સેકન્ડ, મેકિંગ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ ન્યૂ કંપની ફોર ધ પરચેસ ઓફ બિઝનેસ. અને નવી કંપનીનો બિઝનેસ પરચેસ કરવાની આપણે એન્ટ્રી કરવાની ક્યાં? ઇન ધ બુક્સ ઓફ પરચેસિંગ કંપની, એટલે કે ન્યૂ કંપની. ઇન અધર વર્ડ્સ, અકાઉન્ટિંગ ઇઝ સિમિલર ટુ ધેટ ઓફ અમલકમિશન એટ એબ્ઝોર્પ્શન્સ. એટલે આપણે મેં ઓલરેડી તમને વાત કરી, અમલકમિશનમાં બે મેથડ જોઈ હતી, એબ્ઝોર્પ્શન અને મર્જર. તો અહીંયા એ પરચેસ મેથડ જે હતી એ આની અંદર આવશે. Accounts of the old company. The books of existing company which is taken into liquidation, જે ફરચામાં જઈ રહી છે એને ક્લોઝ કરવાનું. In the same way as in case of amalgamation and absorption. ઓલરેડી આપણે આ યુનિટમાં કેવું છે, આ યુનિટ મેં છેલ્લે એટલે રાખ્યું છે કે ઓલમોસ્ટ આમાં જે કંઈ પણ કન્ટેન્ટ આવશે ને એ તમારે આવી ગયું છે. The purchase consideration is first found out. આપણે ઓલરેડી આ બધા સ્ટેપ કરવાના છીએ અને કરેલા પણ છે. પહેલા પીસી આપણે કેલ્ક્યુલેટ કરશું. નેસેસરી એકાઉન્ટ્સ આપણે ઓપન કરવાના આવશે, જે આપણે ઓલરેડી કરતા હતા. રિયલાઇઝેશન, શેર હોલ્ડર, ન્યૂ કંપની અકાઉન્ટ, શેર ઇન ન્યૂ કંપની, આ બધું જ આપણે કરેલું છે. ઓકે, all the assets are shown at their book value in the balance sheet are treated transferred to the debit side of the realization account and all liabilities are transferred to the credit side of the realization account. આ બધી જ વસ્તુ ઓલરેડી આપણે કરેલી છે. share capital accounts is closed and is transferred to the shareholders account. એટલે કેપિટલ નું આપણે બેલેન્સ, આપણે કેપિટલ અકાઉન્ટ નહોતા ઓપન કરતા, પણ શેર હોલ્ડરમાં ડાયરેક્ટ આપણે ક્રેડિટ સાઇડ બધા જ એક્યુમ્યુલેટેડ ફંડ અને ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર હોય તો એનું બેલેન્સ લઈ જતા હતા. તો એ જ વાત છે અહીંયા. All business of balances of accumulated profit like general reserve, profit and loss account are transferred to the credit of the shareholders account. આપણે કરતા હતા. Any accumulated losses and fictitious assets, if any, are transferred to the debit side of the shareholder account. શા માટે? તો ફોર એક્ઝામ્પલ અંડરરાઇટિંગ કમિશન છે, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ છે, પ્રિલિમિનરી એક્સપેન્સ છે, કે જે આપણે એસેટ સાઇડ દેખાડી છે. જેમ પ્રોફિટ છે તમામ પ્રકારનો એક્યુમ્યુલેટેડ, ઈ શેર હોલ્ડર લઈ જાય, એમ અહીંયા લાયબિલિટી પર, મતલબ કે આ લોંગ ટર્મ જે કહેવાય એક્સપેન્સીસ, એને આપણે દેખાડી ફિક્ટિશિયસ એસેટ તરીકે. તો એ તમામ ફિક્ટિશિયસ એસેટ છે એ તમારે ટ્રાન્સફર કરવાની રહેશે શેર હોલ્ડરના અકાઉન્ટ. The next step is to make two entries for purchase consideration. Fixed entry is made for the purchase price due, for which the company account debited and realization account is credited. Second entry is for receipt of the PC. તો આપણે કરતા હતા. If any asset has not been taken over, કોઈ પણ એસેટ નથી લઈ જતા અથવા લાયબિલિટી નથી લઈ જતા, તો એને આપણે સેલ કરશું. અને લાસ્ટમાં જે કંઈ પણ લિક્વિડેશન એક્સપેન્સ છે એની એન્ટ્રી આપણે કરવાની રહેશે. The profit or loss shown by the realization account. પછી આપણે realization account ક્લોઝ કરશું. એનો પ્રોફિટ કે લોસ છે એ ટ્રાન્સફર થશે શેર હોલ્ડરના અકાઉન્ટમાં. અને પછી ઇક્વિટી શેર હોલ્ડરનું અકાઉન્ટ ક્લોઝ કરશું.
જે કઈ પણ પરચેસિંગ કંપની આપણને આપ્યું છે, ઇક્વિટી, શેર પ્રેફરન્સ છે, ડિબેન્ચર, કેશ, એ તમામ વસ્તુ આપણે ટ્રાન્સફર કરવાની શેર હોલ્ડર અકાઉન્ટમાં. અને શેર હોલ્ડર નું અકાઉન્ટ ડેબિટ છે with this payment and thus the shareholder account is closed. અને પછી જ્યારે shareholder account ક્લોઝ કરી અને જો બંને બાજુ ટેલી થઈ જાય તો તમારો સમ સાચો. આ ઓલરેડી આપણે કરતા હતા. Entries in the books of the new company. Wait. The following entries are generally made in the books of new company. An entry is made to record the purchase. સૌથી પહેલા આપણે purchase ની entry કરશું. Business purchase account is debited and the account of the liquidator of the old company is credited. એટલે અહીંયા business purchase account છે debit કરવામાં આવશે. In the second entry, all assets taken over are debited at agreed value. All business liabilities taken over are credited at agreed value. જે કાંઈ પણ એસેટ્સ આપણે લીધી છે એ અને લાયબિલિટી ને આપણે એન્ટ્રી કરાવશું. એન્ડ બિઝનેસ પરચેસ અકાઉન્ટ ઇઝ ક્રેડિટેડ વિથ ધ બેલેન્સ વિચ ઇઝ અ પરચેસ કન્સિડરેશન. એની એન્ટ્રી આપણે બિઝનેસ પરચેસ અકાઉન્ટમાં કરશું. અથવા ઇન્સ્ટેડ ઓફ ધ અબાઉટ ટુ એન્ટ્રીઝ ઓનલી વન એન્ટ્રી ઇઝ મેડ. એક જ એન્ટ્રી કરશું. એસેટ્સ છે એ આપણે ડેબિટ કરવાની, લાયબિલિટી ક્રેડિટ કરવાની, અને લિક્વિડેટર ઓફ ધ ઓલ્ડ કંપની ઇઝ ક્રેડિટેડ વિથ ધ બેલેન્સ વિચ ઇઝ અ પરચેસ પ્રાઇસ. આપણે ઓર વાળી મેથડ એપ્લાય કરવાની છે. બિઝનેસ પરચેસ અકાઉન્ટ આપણે નહીં બનાવી, કારણ કે એમને ઓપ્શન આપણને આપ્યું છે. તો શા માટે આપણે બે એન્ટ્રી કરીએ, એકમાં પતાવી દેશું. નાઉ ધ એન્ટ્રી ઇઝ મેડ ફોર ધ પેમેન્ટ ઓફ પરચેસ પ્રાઇસ. એટલે લિક્વિડેટર અકાઉન્ટ ડેબિટ અને સામે આપણે જે આપી છે એની એન્ટ્રી કરશું. અને લાસ્ટમાં તમે સપોઝ જો લખ્યું છે એન્ટ્રીઝ આર ઓલ્સો મેડ ફોર ઇશ્યુ ઓફ ન્યૂ શેર અથવા ડિબેન્ચર, મતલબ નવા શેર આપણે બહાર પાડી એ સિવાય તો આપણે એની એન્ટ્રી કરશું. તો આટલી થિયરી છે આ યુનિટમાં. નેક્સ્ટ હવે હું સમ મૂકું છું. તો પ્લીઝ થોડીક ઝડપ રાખીને, ઓલરેડી આ ચેપ્ટરમાં 50% એવું છે, આમ તો 90% જેવું કે જે નવું નથી, એટલે તમને સમજવામાં ઈઝી રહેશે. ઓકે, સો ગુડ લક ફોર ધ લાસ્ટ યુનિટ. સેશન કમ્પ્લીટ કરું છું અને પછી નેક્સ્ટ સમ નવા સેશનમાં મૂકું છું.